કબૂતર ઉડાડવાની કોશિશ કરે છે બધા કે રાવટીયા ચડાવે એમ કે મારે છે ચાલુ બહુ પાછું ઉપર કેવું ભાગવાની કોશિશ કરે છે બહુ ડરે છે ચાલુ સિરાજીના પણ ઈંડા છે જોઈ લઈએ છીએ આપણે બતાવી દઈએ તો આની અંદર મિત્રો પાસે ઈંડા મૂક્યા છે આને મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં અત્યારે સ્વાગત છે બધાનું ફ્રી રેકોર્ડ નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે હાનનો ટાઈમ થવા આવ્યો છે અને આપણું સેટઅપ છે સામે અને ભાઈ જો કબૂતર ઉડાડવાની કોશિશ કરે છે બધા કે રાવટીયા ચડાવે એમ કે તો એ કંઈ સડે આમ લાગતું ને પણ પાછા બેસી જાય તો મિત્રો થોડા ઘણા ગયા છે એટલા જ કબૂતર છે મિત્રો કેટલા લાગે તમે કમેન્ટમાં જણાવી દીધું જરાક જો આવી રીતના એક રાવટા સીડા છે તો મિત્રો આવડો કંઈક ઉઠાવ્યું છે અને શું છે આવડવા જુગાડ બનાવેલો છે મિત્રો તો આપણે જે ઓલો આડો બાંધેલો હતો નીવડ્યું છે તો આ કબૂતર મિત્રો બધા ઉડે છે અત્યારે તો એટલા લાગે છે મિત્રો કેટલા છે એમ કમેન્ટની અંદર જણાવી દો તમને કેટલા લાગે એમ બાકી તો એટલા હે ગયા તો રાઉન્ડ આવી ગયા છે મિત્રો આજ ઘણા સમય પછી એકવાર મિત્રો થઈ ગઈ છે સવારના અત્યારે તો આપણે કબૂતર ખોલવાના બાકી છે એવી તો ખોલી નાખી ફટાફટ જઈને તો સામે અને વાતાવરણ થોડો ઘણો કંઈક સેન્સ લાગે છે તો આવડો સ્ટેન્ડ લેતા જઈએ આપણે કેન અને આમાં ઓલું ટીપણું પણ લાવવું પડશે તો આને મેં લેતા જઈ અને પછી જઈ ઉપર અને કબૂતરને ખોલવાના બાકી છે અને ખોલીએ પહેલાં પછી તમને થોડો ઘણો રિવ્યૂ બતાવું કારણ કે ઘણા સમયથી આપણે યાર જોયું નથી રિવ્યૂ તો ઉપર જઈને તમને બતાવવાની કોશિશ કરીશ તો હાલો જઈ પહેલાં અને લઈ લે અહીંયા તો હાલો બિના તો બાકી જે નવું હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર મિત્રો ખાસ કરીને તો હાલો મૂકી દેવાને પછી જઈ ઉપર હાલો મિત્રો આપણે આવી ગયા છે ઉપર તો છે ને કબૂતરને ખોલી નાખીએ ચાલો આપણે ચીરાથી તો આપણે કેવું બહાર જવાની કોશિશ કરે છે તો જવા દઈએ હવે ગયું મિત્રો ડાયરેક્ટ છત ઉપર જઈ ડાયરેક્ટ ખોલી એટલે અને અહીંયા જો આ બચ્ચે છે ને કેવું ભાગવાની કોશિશ કરે છે અને જંગલીના લક્ષણ લાવે છે મુખી છે પણ જો મુખી આમ પ્રોપર ને પણ થોડું ઘણું આમ લાગે છે કારણ કે માથે બસ ને વ્હાઈટ છે નહીં એટલે મુખી આપણે ન કહી શકીએ પણ થોડું ઘણું લક્ષણ લાગે છે બાકી બીજું કંઈ છે નહીં અહીંયા ખોલવાના બાકી છે આને પણ ખોલ નાખી કબૂતર જો કંઈક યુઝ છે એની જાતે ઓટોમેટિક બહાર યુઝ થાય પહેલાં વગર ક્યાંથી જતું હોય કોને ખબર અહીંથી કદાચ જતું હોય તો ઉપરથી મને બહુ આઈડિયા નહીં ક્યાંથી જતું હોય ત્યાંથી અને બચ્ચે છે તમને બતાવી દઉં પેલા ડેન્જર કબૂતર છે આનો કેવું કરડે છે સાસુ મારે છે ચાલુ જો મારે છે થોડુંક અઘરું છે મિત્ર એટલે આને થોડુંક સાઈડમાં લેવું પડશે આપણે બીજી પેટીમાં અથવા નકર તો બચ્ચાને જોવા નહીં દે તો આને છે ને ઉપર મૂકી દઈએ આપણે કેમ લાગે જો ઉપર મૂક્યું છે અને એનું બચ્ચું હું તમને બતાવી દઉં થોડું ઘણું કેવી રીતનું રહેવાનું છે એમ તો બ્લેક ટાઈપનું લાગે છે હવે જોઈ કેવું થાય છે એમ તો આવી રીતનું બચ્ચું રહેવાનું છે મિત્ર બ્લેક જો ચાટીન જેવું લાગે છે અમને ચોટી તો લાગતી નહીં પણ બ્લેક છે જો તો મૂકી દે પાછો તો જો મિત્રો બચ્ચાને મૂક્યું છે બાકી અહીંયા તમને બતાવી દે તો આની અંદર મિત્રો પાસે ઈંડા મૂક્યા છે આને હિસાબે કબૂતર જાવડ વાઈટ છે ને આને તો આની અંદર છે ઈંડા મિત્રો જો 2-3 દિવસ થયા ત્યારના છે જો ચાઈ શકો છો કબૂતર અંદર તો મિત્રો ઓલું કબૂતર છે ને અહીંયા આવી ગયું છે અહીંયા ઉપર હતું જવાનું પણ અહીંયા આવી ગયું છે આવડો જો કેવું ગોથા મારે છે અહીંયા ઉપર જવાની કોશિશ કરે પણ ન્યાય છે ને હું સાંસો મારે અહીંથી જવા એ મારે છે આને એટલે જઈને આગતો નકર આગળ ઉપરથી નીકળી જાય કાલે નીકળી ગયું છે એકવાર તો આ જો એ છે બાકી અહીંયા વાત કરીએ તો આમાં કંઈ છે ને અહીંયા ઈંડા છે મિત્રો કબૂતર બેઠું છે અહીંયા પણ આવી ગયું જો આવે જો આવા રીતના છે ને ઉપર પણ અને અહીંયા ઈંડા છે તમને બતાવ્યું છે હવે પછી જોઈ લેશું ડિટેલની અંદર અત્યારે રહેવા દઈ બાકી આની અંદર મિત્રો સિરાજીના પણ ઈંડા છે જોઈ લઈશું આપણે તો બે જ છે કંઈ પ્રોબ્લેમ છે નહીં હવે તો જો મિત્રો આવી રીતના કબૂતર બેઠું છે આપણે આ જો સારું કેવું ભાગવાની કોશિશ કરે એકદમ
જો છે ને મસ્ત કેવું ભાગવાની કોશિશ કરે છે, બહુ ડરે છે ચાલુ. જો જંગલી ટાઈપ નથી યાર, જંગલી ટાઈપ નથી હશે પણ લક્ષણ પણ જંગલીને લાવે છે. અને જો બ્લેક તો વોલીબોલ છે ને આપણે એક જંગલી કબૂતર પણ આપણે પકડેલા છે, કારણ કે પિટાઈ કરતા હતા કબૂતરના બચ્ચાની, એટલે આપણે પકડી લીધા હતા. તો એને છે ને આપણે વોલીબોલ પેક કરેલા તમને બધા વોલીબોલ જઈને તો હાલો એ બાજુ જઈ પહેલાં આપણે. તો મિત્રો બચ્ચું છે એવું છે નીચે જો આવડે, અને પાછું મૂકવા જવું પડશે અંદર, કારણ કે ઉડતું નથી આ, એટલે મૂકવા જવું પડશે. જો મિત્રો પીછા આવી જશે પ્રોપર, પણ ઉડતું નથી હજી ચાલુ, તો આને મૂકવા જવું પડશે ઉપર આપણે. તો હાલો મૂકી આવી આને ફટાફટ, પછી પાછો જાય વોલીબોલ. હાલો હવે તો હાલો આને મૂકી દઈએ આની અંદર, એની પેટીની અંદર. તો હાલો બસ જાય ફાઇનલી ઓલી બાજુ. મિત્રો આપણે આવી ગયા છીએ આ બાજુ, અને આ બાજુ તમને થોડો ઘણો રિવ્યુ બતાવી દો. તો આની અંદર છે આપણે બચ્ચું, તો આને પણ થોડો ઘણો જંગલી કબૂતર છે ને પીટેલ હોય, એટલે આનું તમને માથું એવું બતાવી દો કેવી કરી નાખ્યું છે. જોવા ભાઈ તો પીટી કરી નાખ્યું છે. તો જંગલી કબૂતર આ બાજુ બહુ આવશે આ સાઈડમાં. અને બાકી અહીંયા વાત કરીએ તો આની અંદર મિત્રો બચ્ચા છે, તમને બતાવી દઉં. તો એક કંઈક વ્હાઈટ થવાનું લાગે ને એક કંઈક થોડું ઘણું બ્લેક ટાઈપનું રહેવાનું છે. વ્હાઈટ તો નહીં થવાનું, બ્લેક થાય કે ન થાય કોને ખબર, પણ વ્હાઈટ પૂરું નહીં થવાનું. જો આવી રીતના કંઈક છે, તો દુબાજ ટાઈપનું થવાનું છે. હવે જોઈએ કેવું થાય છે એમ. બાકી બીજું તો હા વ્હાઈટ છે, શાયદ ચોટીવાળું પણ છે. અને આપણે જોઈએ હવે, અને રાખી અંદર. તો જો મિત્રો આવી રીતના એક્સરસાઇઝ બીજું બચ્ચું છે એ પછી તમને બતાવીશ. અત્યારે તો આવી રીતના એક છે આની અંદર. બાકી અહીંયા જો તો આની અંદર મિત્રો એક ઈંડું હતું કદાચ, જો એક ઈંડું જ છે. તો કબૂતર બેઠું છે, એક ઈંડું છે. બાકી મિત્રો આની અંદર હતા બે બચ્ચા, પણ એક બચ્ચું અત્યારે નથી રહ્યું, તો એક બચ્ચું છે આની અંદર હવે. અને બાકી વાત કરીએ બીજી તો કાળા કબૂતર છે ને. બાકી અહીંયા વાત કરીએ તો આની અંદર મિત્રો છે મુખીના બચ્ચા. તો બીજું બચ્ચું ક્યાં ગયું, એક બચ્ચું ત્યાં છે બીજું છે મુખીની સાઈડમાં. તો આ છે એનું મેન સ્પેશિયલ બેહવાની જગ્યા, પણ છે ને ઓલી સાઈડ લઈ જાય છે, કોને ખબર હોય ત્યાં કેમ જતા હોય. કબૂતર પણ સારું બહુ ડેન્જર છે, આને જવા દઈએ બહાર. હવે આપણે બહુ અઘરું કબૂતર છે મિત્રો, મુખી છે ને મારે છે સારું બહુ. જો પાછું ઉપર આવ્યું, જાતું ને બહાર. અહીંયા એના બી બચ્ચા, તો હે ને અહીંયા થોડાક મૂકી દે અહીંયા સાઈડમાં. એના આમ છે માળો છે એની અંદર. એટલે છે જો મિત્રો એના બચ્ચા એના, જો નાનું નાનું છે, ગ્રોથ કંઈ છે નહીં એટલી બધી ખબર. તો જો મિત્રો કબૂતર છે ને આવી ગયું છે પાછા મૂકી, અને એના બચ્ચા રહ્યા સામે. આવી રીતના એક છે એના બચ્ચા બધું. બાકી કબૂતર આવ્યા તો પણ વી ગયા છે એના. અને અહીંયા જો આવડા બે કબૂતર બેઠા છે, આવડા બચ્ચું છે એનું છે આ બંનેનું. અને આ બધું મિત્રો તમને જંગલી કબૂતર એક છે બતાવી દો. તો અહીંયા છે આની અંદર જંગલી કબૂતર જો સામે રહ્યું, પાણીની અંદર આપણે મૂકેલું છે અંદર જો. અને કબૂતર બેઠું છે સામે જો જંગલી. તો એક છે જંગલી કબૂતર મિત્રો, જો બહુ ડેન્જર હોય સાલું. તો એક છે જંગલી કબૂતર. તો હાલો મિત્રો છે ને આપણે જઈએ નીચે. હાલો મળીએ નીચે જઈને. તો મિત્રો આ બચ્ચાને આપણે નીચે લઈ આવ્યા હતા વિડીયો બનાવવા માટે સ્પેશિયલ. તો વિડીયો આપણે શૂટ કરી નાખ્યો છે. તો અને પાછું મૂકવા જવાનું છે આપણે ઉપર. તો આપણે છે ને પહેલી બાજુથી લેવા છીએ, તો પાછું મૂકવા જવાનું છે. તો જો કેવું મારે છે, સાસું મારે છે એટલું એવું છે ને, પણ તો એ જો કેવું મારે છે, જો અટેક કરે છે મિત્રો. તો આને છે ને મૂકી આવી. તો ઓલું કબૂતર છે એનું શાયદ બચ્ચું છે આવડે એવું મને લાગે છે. ચાલો મૂકી આવી. તો મિત્રો થઈ રહ્યો છે બપોરનો ટાઈમ, અને બધા કબૂતર છે ને અત્યારે ઘરની અંદર છે અમુક અમુક. તો અત્યારે છે ને થોડાક ઉડી ગયા છે, બાકી ઘણા બધા હતા. અને અહીંયા જો ખાસ કરીને સ્પેશિયલ એક બે કબૂતર છે ને, બે કબૂતર અહીંયા બેઠા છે. તો અહીંયા માળો બનાવવાની કોશિશ કરે છે, એની સાથે બીજો આવડો કબૂતર છે. તો અહીંયા માળો બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે રહેવા દે કે ન રહેવા દે કમેન્ટની અંદર તમે જણાવી દેજો, પછી આપણે કંઈક કરશું. તો આવડી રીતનું કંઈક કબૂતર છે આવી રીતનું. આ છે ને હળી લઈને ગોતવા માટે આવ્યું છે. તો આગળ હળી લઈને જા, આગળ તો હળી લે છે ને. તો આગળ અહીંથી ડાયરેક્ટ હળી લઈ એ ડાયરેક્ટ વ્યૂ જાય અહીંયા. તો અહીંયા માળો બનાવે છે. હવે હળી ભેગી કરે છે. તો હાલો તો જોઈએ હવે શું કરવું એમ તમે કમેન્ટમાં જરાક જણાવી દેજો મિત્રો. અત્યારે પાછા આપણે આવી ગયા છે ઉપર અહીંયા. તો આપણે છે ને ઓલી બસ જાય એ બાજુ થોડું ઘણું કાંઈ તમને હોય તો બતાવું. બાકી છે ને
જાણકારી હું તમને આપી દે કે ઈંડા પછી હશે તો હાલો એ બસ જઈને તમને બતાવું કેવી રીતના હું માહોલ છે એમ હાલો. તો આપણે સેટઅપને આ બાજુ આવી ગયા છીએ તો આ બાજુ થોડુંક તમને રિવ્યૂ બતાવી દઉં. તો ઉપરથી આપણે થોડું જોઈ લઈએ. તો આની અંદર મિત્રો એક બચ્ચું છે જંગલી ટાઈપનું, તમને ખબર છે જંગલી ટાઈપનું થયું છે આ મુખી ટાઈપનું. તો મુખી પણ માથું છે ને બહુ વાઇટ નથી. અને આમાં આપણે જોઈએ તો આની અંદર કબૂતર બેઠું છે. બાકી બચ્ચું છે આની નીચે એક તમને બતાવી દઉં થોડું ઘણું. તો ઈંડું એક હતું એ ખરાબ થઈ ગયું છે. આપણે બીજું ઈંડું મૂક્યું છે ને ઉપરથી આપણને મેળા થાય ઈવડી આ રીતનું એક અંદર બચ્ચું છે તો એ રીતના. હા બાકી અહીંયા તમને બતાવું તો આની અંદર પણ બચ્ચું એક છે ચાટીનું. તો એ આપણે છે ને નેક્સ્ટ વિડીયોની અંદર ક્લિયર તમને બતાવીશ. અત્યારે બહુ નથી જોતા કારણ કે બંને કબૂતર અંદર છે ને આવડા બહુ ડેન્જર છે તો કેવું મારે છે એટલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું ફૂલ ડિટેલ આપીશ. બાકી આની અંદર છે એક વ્હાઇટ કબૂતર એના પણ ઈંડા આવી ગયા છે જો મિત્રો એવી રીતના છે. બાકી અહીંયા કંઈ છે નહીં બીજું તો આવી રીતનું છે. તો કદાચ મને લાગે છે રિપીટ થઈ ગયું છે તો એડજસ્ટ કરી લો થોડું ઘણું. તો અહીંયા કબૂતર પણ બેઠું છે અત્યારે આવી ગયું છે અને જે ઉપર પણ થોડા ઘણા અત્યારે કબૂતર બેઠા છે. તો હાલો મિત્રો બસ આપણે આજના વિડીયોની અંદર એટલું જ રાખશું. તો વિડીયો સારો લાગ્યો તો ખાસ કરીને યાર એક લાઇક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો નવા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની યાર કમેન્ટ કરી નાખજો. હાલો મળીએ છીએ ફરી વાર એક નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.